જે બાગ બગીચા હતા એનું બી તંત્ર ખાડે ગયું. 24 કલાક પાણી આપવાની વાત કરે છે, 4 કલાક પણ નિયમિત મળ્યું નથી. મારે એ જાણવું છે કે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ઇલેક્શન આવી રહ્યું છે, તો ગાંધીનગરના એવા કયા જ્વલંત મુદ્દાઓ છે જેના ઉપર તાત્કાલિક આ સરકારે પગલાં લેવા જોઈએ? રોડ રસ્તાની શું હાલત છે, અને આગળ તમે જે મ્યુનિસિપલ ઇલેક્શન જે આવી રહ્યા છે એનું ભવિષ્ય શું જોઈ રહ્યા છો? વર્તમાન સરકાર એ જાહેરાતોની સરકાર છે. સ્માર્ટ સિટી, સોલાર સિટી, ગ્રીન સિટી એવી જાહેરાતના હોર્ડિંગ્સ પ્રજા અને ગાંધીનગરના શહેરીજનો એક અલગ એક ટિપિકલ ગાંધીનગર છે. આ ગાંધીનગર કોઈનું નથી, સમગ્ર ગુજરાતનું પ્રતીક છે. સમગ્ર ગુજરાતના અહીંયા સચિવાલયના લીધે, વિધાનસભાના લીધે, સરકારી કર્મચારીઓના લીધે તમામ સમાજો એ ગાંધીનગરમાં રહે છે. એ ગાંધીનગરનું એક અલગ આખું એક ઓળખ છે. આ ગાંધીનગરની અંદર હોર્ડિંગ્સ તમે જુઓ તો કોઈ આરોગ્ય કેન્દ્રનો ઠેકાણા નહીં, કોઈ જે બાગ બગીચા હતા એનું બી તંત્ર ખાડે ગયું. 24 કલાક પાણી આપવાની વાત કરે છે, 4 કલાક પણ નિયમિત મળ્યું નથી. આટલા વર્ષોથી ગાંધીનગર છે, આટલું ઓછી આવકો સરકારની હોવા છતાં પણ ક્યાંય આટલા પાણી ભરાયા હોય, આટલા બધા રોડ તૂટી ગયા હોય, લોકો જેના રોડ ઉપર ઘર છે એમને તો ધૂળ ખાઈ ખાઈને માંદા પડી ગયા છે, ગાડીઓ બધાની તૂટી ગઈ છે. એટલે આટલા કહેવાય ગાંધીનગર કેપિટલ, સ્માર્ટ સિટી, મોડેલ સિટી, પણ શું કરવાનું? ગાંધીનગરના અંતરિયાળ માર્ગો તમે જુઓ તો અત્યારે શરમ આવે એમ. સાવ છેલ્લી કક્ષાના ગાંધીનગરના છેલ્લા, અને આ મહિના 2 મહિના ચોમાસાના રોડ તૂટી જાય છે એ તો ભાજપની સ્ટાઇલ જ છે. એ કેમના રોડ બનાવે છે, કઈ ટેકનોલોજીથી બનાવે છે કે દર બીજા વર્ષે એમના રોડ નવા બનાવવા પડે અથવા રિપેર કરવા પડે. પણ સ્પેશિયલી ગાંધીનગરના જે આંતરિક રોડો, રિંગ રોડ, એ બધા રસ્તાઓ છેલ્લા ભાજપના અણધણ વહીવટના લીધે છેલ્લા 3-4 વર્ષથી ખૂબ જ ખરાબ હાલતમાં ગાંધીનગરને અને ગાંધીનગરની પ્રજાને મૂકી દીધું છે. સર, જે આ ઇલેક્શન આવી રહ્યું છે એમાં કોંગ્રેસ કેટલું તૈયાર છે એના માટે? કોંગ્રેસ, તમે ઇલેક્શન માટે તૈયારી પૂછી, ગમ્યું, તો કોંગ્રેસ હંમેશા આઝાદીથી આજ દિન સુધી, ઇલેક્શન એ અમારો કોઈ એક ગોલ નથી, એક મેનિફેસ્ટો કે અમારો ટાર્ગેટ નથી કે અમે માત્ર ઇલેક્શન, અમે સંપૂર્ણ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર હોય, આગેવાન હોય, એ કોઈ પણ એક નાનામાં નાનો સામાન્ય નાગરિકને પણ તકલીફ ના પડે, કોઈનું બી કલ્યાણ થાય, કોઈનું બી સારું કામ થાય, અને સમાજમાં સુખ, શાંતિ, ભાઈચારો જળવાઈ રહે, અને એવી તમામ પ્રકારની પ્રવૃત્તિમાં અમે આજે ગુજરાતમાં વિપક્ષમાં છીએ તો એ અમારો કાર્યકર ઠેર ઠેર રજૂઆતો કરશે કે અહીંયા રોડ તૂટી ગયા છે, અહીંયા લાઇટ બંધ છે, અહીંયા આ પ્રોબ્લેમ છે. એ કામ ખરેખર સત્તાધીશોએ કરવું જોઈએ. અને અમે જ્યારે સત્તામાં હતા ત્યારે ક્યાંક એક લાઇટ બંધ થઈ હોય, 1 રૂપિયો પેટ્રોલમાં કે 1 રૂપિયો સિંગ ખાદ્ય તેલમાં વધ્યો હોય તો વિપક્ષવાળા ધમાલ કરી નાખતા હતા. આજે પણ આ સરકાર કોઈની પણ હોય, પણ છેલ્લે તો આપણો બધા એક પરિવાર છે, એક આપણું ગુજરાત છે, અને આપણે બધાનું આ ગુજરાત અને ગાંધીનગર છે. તો એના માટે કોંગ્રેસ એ ઇલેક્શન માટે તો કોઈ પણ ચૂંટણી હાર જીત થાય પણ કોંગ્રેસ એ લડવા માટે તો તૈયાર જ છે, પણ સાથે સાથે એ સર્વની સુખાકારી માટેનો મોટો ગોલ કોંગ્રેસ પાર્ટીનો રહેલો. તો આ હતા ડૉક્ટર હિમાંશુ પટેલ, જે કોંગ્રેસના બહુ જ વર્ષોથી અનુભવી નેતા છે. આ એમની વાત હતી કે કેવી રીતે આજે તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરના રોડ રસ્તા છે, ગાંધીનગરની હાલત છે, પહેલાં કેવી હતી, જે ખેડૂતો જે પહેલાં જે એમને જે મળતું હતું એ આજની સરકારમાં મળે છે કે કેમ, એના વિશે આપણે વાત કરી. વોઇસ ઓફ ધ પીપલમાં હું ધ્રુવ, કેમેરામેન શાંતનુ સાથે, જોતા રહો.